વડોદરા શહેરના સુસંચાર રસ્તા પાસે વધુ એક 5 ફૂટ ઊંડો ભૂવો પડતા લોકોને હાલાકી પડી હતી। આસપાસ પેટ્રોલ પંપ અને શાળા પણ આવેલી છે, જેથી આ રસ્તે વાહન ચાલકો સહિત બાળકો પણ પસાર થતા હોય છે। દર્શક મિત્રો, વડોદરા શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે। ફરી એક વખત ભૂવાનો પડવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરના મકરપુરા સુશન રોડ પર 6 મહિનામાં 6 ભૂવા પડી ચૂક્યા છે, ત્યારે મકરપુરા એસઆરપી ગ્રુપ 9 પાસે 5 ફૂટ ઊંડો ભૂવો પડી ગયો હતો। જ્યાં ભૂવો પડ્યો છે તે મુખ્ય રસ્તો હોવાના કારણે દિવસ દરમિયાન હજારો વાહનો રોડ પરથી અહીંયા પસાર થાય છે, જેથી લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે ભૂવાની આસપાસ શાળા અને પેટ્રોલ પંપ પણ આવેલો છે। વડોદરા શહેરમાં જાંબાથી લઈને છાણી સુધી જોડતો મુખ્ય માર્ગ છે। આ મુખ્ય માર્ગ ઉપર છેલ્લા 2 મહિનાની અંદર આ પહેલો નહીં, બીજો નહીં, ત્રીજો નહીં, ચોથો નહીં, પાંચમો નહીં, આ છઠ્ઠો મોટો ભૂવો પડ્યો છે। જેવી રીતે આગળ ભૂવો પડ્યા એ જ રીતે આ ભૂવો બી પડ્યો છે। આ ભૂવો બી કંઈ નાનો નથી। આ ભૂવાની જો તમે સાઇઝ જોવા જાઓ ને તો 10x10ની લંબાઈ અને પહોળાઈ સાથે ભૂવો પડ્યો છે, અને સાથે સાથે 10 ફૂટથી વધારાની ઊંડાઈવાળો આ ભૂવો પડ્યો છે। આ મુખ્ય માર્ગ છે। આ મુખ્ય માર્ગ ઉપર જતા આવતા હેવી વાહનો ચાલતા હોય છે। આની પહેલાં જે ગતરોજ એક ભૂવો પડ્યો હતો ગત વખતે, એની અંદર આખી જીએસઆરટીસી ખાબકી ગઈ હતી। એ જ રીતે આ ભૂવો બી પડ્યો છે। આ ભૂવો તો 2 સ્કૂલની વચ્ચે પડેલો ભૂવો છે, અને આજુબાજુમાં સરકારી સંસ્થાઓના કેમ્પસો આવેલા છે, એમની હેવી વાહનો ચાલતા હોય છે। આ ભૂવો મેઇન રોડ ઉપર પડ્યો છે। મેં તો તંત્રને પૂછવા માંગુ છું કે ભાઈ અમે પૂછીએ છીએ કે આ ભૂવાઓ કેમ વાડે ઘડે પડી રહ્યા, તો તમે એવું કહો છો કે આ લાઈન કંડમ થઈ ગઈ છે એટલે વાડે ઘડે આ ભૂવાઓ પડી રહ્યા છે, લાઈનમાં લીકેજ થાય છે એટલે ભૂવાઓ પડી રહ્યા છે। તો ભાઈ તમે આટલા વર્ષોથી સત્તામાં છો અને તમે કોર્પોરેશન ચલાવતા હો, તો તમે આનો સ્ટેબિલિટી રિપોર્ટ કાઢીને તમે નવી લાઈન બનાવવાની માંગ કેમ નથી કરતા? 30 વર્ષથી તમે શાસનમાં કરી શું રહ્યા છો? ફક્ત ને ફક્ત ખાલી દેખાડો કરવાથી કે મોટી મોટી વાતો કરવાથી વડોદરા શહેરનું સારું નથી થતું। અને મારે તો વડોદરા મહાનગરપાલિકાના મેયર અને કમિશનરને બી કહેવું છે કે ભાઈ તમે વડોદરા શહેરના સિટી એન્જિનિયરની ભરતી કરો। 8-8, 10-10 વર્ષથી વડોદરા શહેરમાં સિટી એન્જિનિયર જ નહીં। સાઉથ ઝોનની અંદર તમે જુઓ તો હવાલાના સિટી એન્જિનિયર બેહાડીને રાખ્યા છે અત્યારે। સાઉથ ઝોનની પરિસ્થિતિ જુઓ તો સૌથી વિકટ પરિસ્થિતિ છે। એક રોડ ઉપર 5-5, 6 ભૂવાઓ પડે છે મહિનાની અંદર। એટલે માણસો ત્રાહીમામ થઈ ગયા છે, આજુબાજુના રહેવાસીઓ ત્રાહીમામ થઈ ગયા છે। સ્કૂલનું બાળક જો કોઈ આનામાં પડી જાય તો આની જિમ્મેદારી શું મહાનગરપાલિકા ઉપાડશે? એ બાળકને વળતર આપશે? આ ખૂબ મોટો એક પ્રશ્નાર્થ ચિહ્ન છે મારો મહાનગરપાલિકાને, અને સિટી એન્જિનિયરની પોસ્ટ જલ્દી ભરે અને આનું રિપેરિંગ કામ જલ્દી થાય, કારણ કે સામે નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે। લોકો ચારે બાજુથી હેરાન થઈ રહ્યા છે રોડ રસ્તા ઉપર, એટલે જલ્દીમાં જલ્દી કામ કરે એવી મારી મહાનગરપાલિકાને માંગ છે।